હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ જે છે એ 3નું કોસ્ટ અકાઉન્ટિંગ. એમાં આપણે યુનિટ નંબર જે છે બીજું જોઈ રહ્યા છીએ, માલસામાન પડતર એટલે કે મટીરિયલ કોસ્ટિંગ. આજે આપણે એમાં જે 2024માં ડિસેમ્બરમાં પૂછાઈ ગયેલો દાખલો બીજો છે એ જોવાનો છે. શું કહેવા માગે છે તો કે નીચેની માહિતી પરથી માસિક મજૂરી ખર્ચ દર્શાવતું પત્રક તૈયાર કરો, તેમજ 8 કલાકના દિવસ દીઠ અને કલાક દીઠ મજૂરીનો ખર્ચ પણ ગણો. બરાબર છે. હવે જો આપણે એમ કીધું છે કે ભાઈ માસિક મજૂરી ખર્ચ દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે અને 8 કલાકના દિવસ દીઠ અને કલાક દીઠ મજૂરીનો ખર્ચ પણ શોધવાનો છે. હવે દિવસ દીઠ આપણે છે એ ખર્ચ શોધવાનો છે. બરાબર. તો અહીંયા આપણે માહિતીમાં આપ્યું છે મૂળ પગાર છે, મોંઘવારી ભથ્થું છે, રજાનો પગાર, મૂળ પગારના 10%, પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો 1 અને 3 પૈકીની રકમ પૈકીનો 10%. બરાબર. એટલે કે 1 અને 3 પૈકી એ બેયનો આપણે પ્લસ કરી અને 10% કરવાના. પ્રમાણસર મજૂર કલ્યાણ ખર્ચ દરેક કામદાર દીઠ માસિક 100 રૂપિયા. કામદાર રાજ્ય વીમા યોજનામાં માલિકનો ફાળો 1 અને 3ની કુલ રકમ પર 5% અને દરેક મહિનામાં કામકાજના દિવસો 200. ચાલો, આટલી માહિતી આપી છે અને આપણને એમ કીધું છે ભાઈ કે તમે છે એ શું કરો તો કે એક તો માસિક મજૂરી ખર્ચ ટોટલ કીધો છે. બરાબર. જે માલિકને થાય છે એ. બરાબર. અને 8 કલાકના દિવસ દીઠ એટલે એક દિવસમાં 8 કલાક કામ થાય છે. બરાબર. એટલે કે આપણે દિવસ દીઠ પડતર શોધવાની છે અને કલાક દીઠ મજૂરીનો ખર્ચ એટલે કલાક દીઠ પડતર પણ શોધવાની છે, ખર્ચ શોધવાનો છે. બરાબર. માસિક, દૈનિક અને કલાક દીઠ આ ત્રણેય ખર્ચ આપણે ફાઇન્ડ આઉટ કરવાના થશે. બરાબર. તો આપણે એક પડતર ફાઇન્ડ આઉટ કરી લઈ, એટલે કે પડતર પત્રક બનાવી લઈ. બરાબર છે. મજૂરી પડતરની ગણતરી દર્શાવતું પત્રક. એમાં આપણે માસિક પડતર અને દૈનિક પડતર આ બે વસ્તુ જોશે. બરાબર. હવે પ્રશ્ન એ થાય કે આપણને લાસ્ટમાં મહિનાના કામકાજના ટોટલ કલાકો આપ્યા છે 200. બરાબર. હવે કેટલા દિવસ કામ થાય છે ને એ ખબર નથી. બરાબર. તો આપણે એક દિવસમાં 8 કલાક અને મહિનામાં 200 કલાક, તો ટોટલ આપણી પાસે 200 કલાક છે. બરાબર. ટોટલ કેટલા છે? 200 કલાક. અને એક દિવસમાં 8 કલાક કામ થાય છે એટલે ભાગ્યા 8, તો ટોટલ દિવસ કેટલા કામ થશે? 25. બરાબર. એટલે અહીંયા આપણે 25 દિવસ કામ થશે. એટલે કે 25 દિવસ એટલે કે દૈનિક પડતર આપણે લેશું. આ માસિક આવશે એને ભાગ્યા 25 કરશું એટલે એક માસમાં 25 દિવસ છે એવું આપણે સમજી લેશું. એટલે દૈનિક પડતર આપણી પાસે મળી જશે. બરાબર. 25 દિવસ દીઠ. બરાબર છે. ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ. એક આ વસ્તુ સમજવાની હતી. હવે આપણે પહેલાં આપ્યો છે મૂળ પગાર, તો અહીંયા આપણે મૂળ પગાર લખી નાખશું. કેટલો છે? 1200 રૂપિયા. પણ કયો છે તો કે અહીંયા અમને કીધું છે કે ભાઈ માસિક માહિતી આપી છે, એટલે આ બધી માહિતી આપણને માસિક આપી છે. મૂળ પગાર છે 1200 રૂપિયા, તો માસિક આપણે 1200 રૂપિયા લઈ લેશું. બરાબર. અને દૈનિકની વાત કરીએ તો એક માસમાં 25 દિવસ છે, તો ભાગ્યા આપણે કેટલા કરશું? 25. બરાબર છે. તો અહીંયા આપણે 1200 ભાગ્યા 25 કરશું એટલે 48 રૂપિયા દૈનિક પડતર આવી જશે. એટલે કે દૈનિક આપણે જે છે એક કામદારને 48 રૂપિયા આપવાના થાય. પછી છે મોંઘવારી ભથ્થું, તો અહીંયા આપણે મોંઘવારી એડ જ કરશું. 600 રૂપિયા માસિક છે. બરાબર. તો 600 રૂપિયા ભાગ્યા કરીએ આપણે 25, તો એ થઈ જશે 24 રૂપિયા. બરાબર. 24 રૂપિયા દૈનિક. રજાનો પગાર, મૂળ પગારના 10%, તો અહીંયા આપણે રજાનો પગાર, મૂળ પગાર કેટલો છે તો કે 1200 રૂપિયા. 1200 રૂપિયાના 10%, તો કેટલો છે તો કે 120. બરાબર. હવે 120 ભાગ્યા 25, તો એ આવશે 4.8. તો 4.8 આપણો દૈનિક. બરાબર છે. પછી છે પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો 1 અને 3ની રકમ પર 10%. અહીં આપશે પ્રોવિડન્ટ ફંડમાં ડાયરેક્ટ માલિકનો ફાળો આપ્યો છે, ટોટલ ફાળો નથી આપ્યો. માલિકનો ફાળો આપ્યો છે એટલે આપણે ડાયરેક્ટ માલિકનો ફાળો એડ કરી નાખશું. માલિકનો ફાળો કેટલો આપ્યો છે તો કે 1 અને 3ની રકમ, એટલે કે આ 1ની રકમ છે, આ 3ની રકમ છે. મોંઘવારી ભથ્થાની વાત થઈ નથી. બરાબર. તો 1 અને 3ની રકમના કેટલા ટકા તો કે 10%. તો અહીંયા આપણે 1200 પ્લસ 120, તો 1200 પ્લસ 120 એટલે એ થઈ જશે 1320ના 10%, તો એ આવશે 132. બરાબર. આના 10% એટલે કાંઈ નહીં. બરાબર. 132 અને એને ભાગ્યા આપણે દૈનિક
કરીએ તો ભાંગ્યા 25 એટલે એ થઈ જશે 5.28. બરાબર. ચાલો પછી છે ચોથા નંબરમાં વાત થઈ ગઈ. પછી છે પ્રમાણસર મજૂર કલ્યાણ ખર્ચ દરેક કામદાર દીઠ માસિક 100 રૂપિયા. તો અહીંયા આપણે મજૂર કામદાર કલ્યાણ ખર્ચ બરાબર 100 રૂપિયા જ છે માસિક. બરાબર. તો એમાં તો કાંઈ આપણે લેવા જવાનું છે નહીં. એને 100 ભાંગ્યા 25 એટલે 25 ચોક 100. બરાબર. તો 4 રૂપિયા. પછી છે આ પેલો, આ બીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. બરાબર. ચાલો છઠ્ઠો છે કામદાર રાજ્ય વીમા યોજનામાં માલિકનો ફાળો 1 અને 3ની કુલ રકમ પર 5%. તો કામદાર રાજ્ય વીમા યોજનામાં કેનો છે? માલિકનો ફાળો છે. તો એ તો પૂરેપૂરું આવશે. બરાબર. 1 અને 3ની રકમ એટલે 1200 અને 120 એટલે કેટલા થતા હતા? 1320. એના 5%. તો 1320 એને ગુણ્યા 5% એટલે એ આવશે 66. એને ભાંગ્યા 25 એટલે દૈનિક થશે 2.64. પછી છે દરેક મહિનામાં કામકાજના દિવસો આપ્યા છે. બસ પછી કાંઈ છે નહીં. બરાબર. પછી આપણે જ્યારે કલાક દીઠ શોધશું ત્યારે આપણે કરશું. બરાબર. અહીંયા આપણે લખશું કુલ મજૂર પડતર. બરાબર. તો આ બધાનું આપણે શું કરી નાખશું? ટોટલ 1200, 600, 120, 132, 100 અને 66 એટલે 2218. અને 39 પ્લસ 24 પ્લસ 4.8 પ્લસ 5.28 પ્લસ 4 પ્લસ 2.64 એટલે એ આવશે 88.72. બરાબર. એ શું આવ્યું? તો કે દૈનિક પડતર આવી આપણી 88.72 અને 2218 એ શું આવી? માસિક પડતર. બરાબર. આને ગુણ્યા 25 તમે કરશો એટલે તમારો આન્સર છે એ આ જ આવશે 2218. બરાબર છે. ચાલો હવે આ થઈ ગયું આપણું માસિક અને જે દૈનિક પડતરનું એને કીધું હતું. બરાબર છે કે ભાઈ એની 8 કલાકના દિવસ દીઠ આપણે છે એને દિવસ દીઠ દૈનિક પડતર આપણે આપવાની હતી એ આપણે આપી દીધી. હવે એને એમ કીધું છે કે ભાઈ કલાક દીઠ મજૂરીનો ખર્ચ. તો અહીંયા આપણે લખશું કલાક દીઠ મજૂરી. તો અહીંયા આપણે દૈનિક મજૂરી અથવા તો 8 કલાક દીઠ. બરાબર. કલાકના દિવસ દીઠ મજૂરી, ખાલી દિવસ દીઠ મજૂરી લખી નાખીએ. એને ભાંગ્યા જે છે એક દિવસના કલાકો કેટલા હતા? તો કે એક દિવસના 8 કલાકો હતા. બરાબર. તો અહીંયા આવશે 8. તો 8 જે છે એ કલાકો, દિવસના કલાકો. બરાબર છે. ચાલો તો દિવસ દીઠ મજૂરી છે આપણી 88.72 અને એના છેદમાં 8 કલાકો. ચાલો તો 88.72 એને ભાંગ્યા 8 એટલે એ આવશે 11.09 રૂપિયા. બરાબર. શું આવશે? તો કે કલાક દીઠ મજૂરી. ચાલો બરાબર છે. આ થઈ ગયું કલાક દીઠ મજૂરી. એટલે એની જે વસ્તુ કીધી હતી, 3 વસ્તુ કીધી હતી એની. એક એને કીધું હતું માસિક પડતર, તો માસિક પડતર. પછી એને કીધું હતું 8 કલાકના દિવસ દીઠ પડતર, તો 8 કલાકના દિવસ દીઠ પડતર. અને પછી આપણે કલાક દીઠ પડતર. એટલે કે આ 3 વસ્તુ આપણી પાસે આવી ગઈ છે. બરાબર છે. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.